નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. જૂનાગઢના કેશોદના અંડરબ્રિજમાં જે આપ નેતા પ્રવીણ રામ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યાં કહેવામાં આવ્યું હતું કે તેમની સામે ફરિયાદ દાખલથી સરપંચના કહેવા પર કરવામાં આવી છે. તે સરપંચની ફરિયાદ સામે તેમણે ન્યાય યાત્રા શરૂ કરવાનું નક્કી કર્યું છે. આજથી એમણે ન્યાય યાત્રા તે શરૂ કરી છે. આપની સાથે પ્રવીણ રામ જોડાયા છે. પ્રવીણભાઈ, આજે આપની ન્યાય યાત્રા જે શરૂ કરી છે તેના મુખ્ય મુદ્દાઓ શું છે? આજથી જે કેશોદ ખાતે ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે, 6 તારીખથી લઈ અને 14 તારીખ સુધીની ન્યાય યાત્રા ચાલવાની છે. 9 દિવસ સુધીની આ ન્યાય યાત્રા ચાલવાની છે. આ ન્યાય યાત્રાની અંદર જે અમારી ઉપર ફરિયાદ કરવામાં આવી છે, ફરિયાદ સરપંચને તો ખાલી મોરા બનાવવામાં આવ્યા છે, બાકી એમની બેક પાછળ ભાજપના નેતાઓ છે. એટલા માટે કારણ કે જ્યારે અમારી અટક કરવામાં આવી ત્યારે અમારી ઉપર કોઈ ફરિયાદ નહોતી થઈ, પણ મોડી રાત્રે ફરિયાદ થઈ. એનો મતલબ એ છે કે સરપંચ ઉપર દબાણ લાવી અને આ ફરિયાદ કરાવવામાં આવી છે. ત્યારે બીજેપીએ જે આ ફરિયાદ કરી, ખોટી ફરિયાદ, હોડી ચલાવવાના મુદ્દામાં કાવતરું કઈ રીતે હોઈ શકે? પાણીમાં હોડી ચલાવવાની હોય એમાં કાવતરું કઈ રીતે થઈ શકે? તો જે ખોટી ફરિયાદ અમારા ઉપર કરવામાં આવી છે, એમાં અમે ભાજપ પાસે ન્યાયની કોઈ અપેક્ષા કે આશા રાખતા નથી અને રાખવી પણ ન જોઈએ. અને એટલા માટે અમે જનતા પાસે, જનતાની સામે અને લોકોની વચ્ચે નીકળ્યા છીએ ન્યાય યાત્રા મારફત, કે લોકો ન્યાય કરશે કે ભાઈ આવી ખોટી ફરિયાદ થઈ છે, એમાં લોકોનું શું કહેવાનું છે, એ યોગ્ય છે કે અયોગ્ય છે. એટલે ન્યાય યાત્રાના ઉદ્દેશ્ય અથવા એના હેતુ એ છે કે અમે ન્યાય યાત્રા મારફત લોકોની વચ્ચે ડોર ટુ ડોર જવાના છે. 1 to 1 લોકોને મળશું, એમની સાથે 5-10 મિનિટ બેસીશું, ચર્ચા કરીશું અને એમને પૂછીશું કે તમારા જે આ પ્રશ્નો છે એના માટે અમે હોડી લઈ અને તમારા માટે વિરોધ કરવા નીકળ્યા, તો અમારી ઉપર આ ખોટી ફરિયાદ કરી દીધી કાવતરાની, એ યોગ્ય છે કે અયોગ્ય છે? આ વાત અમે લોકો પાસેથી પૂછીશું, લોકોને પાસેથી ન્યાય માગીશું. સાથે સાથે અમે લોકો પાસેથી જે ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર થયો છે, નગરપાલિકા દ્વારા જે ભ્રષ્ટાચાર થયો છે, જે કામો નથી થયા, એ લોકો પાસેથી જાણીશું. અને ત્રીજી વાત કે લોકો જો ઇન્ટરેસ્ટેડ હશે કે અમારે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવી છે, તો એમને અમે સદસ્ય પણ બનાવીશું. આ ત્રણેય હેતુ સાથે ન્યાય યાત્રા 9 દિવસ સુધી કેશોદમાં ચાલવાની છે. કેશોદ શહેરમાં પણ ચાલવાની છે અને કેશોદના ગામડાઓમાં પણ આ ન્યાય યાત્રા ચાલવાની છે. અને ન્યાય યાત્રા મારફત અમે વધારેમાં વધારે લોકો સાથે સંપર્ક કરી અને લોકો પાસેથી ન્યાય માગીશું. પ્રવીણભાઈ, આની પહેલા પણ આપણે જ્યારે ગેડ યાત્રા નીકાળી હતી, એ સમયે પણ એ યાત્રા ખાલી આપના વિસ્તારમાં જે નીકાળવામાં આવી હતી. ત્યારે પછી અમારે સવાલ પણ પૂછવામાં આવ્યો હતો કે ખાલી યાત્રા આપના વિસ્તારમાં જ કેમ નીકાળો છો? તો ત્યારે તમે કીધું કે આ બીજી યાત્રા નીકળશે, પરંતુ પછી એ યાત્રા નીકળી નહીં. હવે આ ત્રીજી યાત્રા, ન્યાય યાત્રા આપ નીકાળી રહ્યા છો. ના, ખેડની જે યાત્રા નીકળી એ માત્ર ને માત્ર કોઈ કેશોદની અંદર જ નહોતી નીકળી. ખેડ વિસ્તારની અંદર માંગરોળ તાલુકાના ગામડાઓ પણ સમાવિષ્ટ થયા હતા. અને સાથે સાથે ઠીક છે, માંગરોળ તાલુકાના ગામડાઓ કેશોદ વિધાનસભામાં આવે, પણ માણાવદર તાલુકાના ગામડાઓ પણ એ ખેડ યાત્રામાં સમાવિષ્ટ થયા હતા. એટલે કોઈ એક વિધાનસભાને લઈ પણ 2 થી 3 વિધાનસભાઓ ને ક્રોસ કરતી આ ખેડની યાત્રા હતી. અને આ મુદ્દો માત્ર કોઈ એક વિધાનસભા પૂરતો નહોતો. આ મુદ્દો જુનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લા અને આ બંને જિલ્લા અને દ્વારકાનો અમુક ભાગ, આ તમામ ભાગોની અંદર અનેક 5 થી 7 વિધાનસભાઓને ટચ કરતો આ મુદ્દો હતો અને સૌરાષ્ટ્રના મોટા ભાગના ખેડૂતોને ટચ કરતો આ મુદ્દો હતો. વાત રહી બીજી કે અત્યારે જે ન્યાય યાત્રા નીકળી છે, એ ન્યાય યાત્રા અમે અંડરબ્રિજ જે છે, ભાજપે સ્વિમિંગ પુલ કેશોદમાં બનાવ્યો અને કેશોદમાં પાણી ભરાઈ ગયું, તો સ્વાભાવિક રીતે હું ત્યાં જ વિરોધ કરવા જવાનું. એમણે ક્યાંય માની લો કે અંડરબ્રિજ બીજી કોઈ જગ્યાએ બનાવ્યો તો ત્યાં પાણી ભરાણું હોત તો ત્યાં પણ જાત. પણ કેશોદમાં ભાજપના ભ્રષ્ટાચારીએ જે સ્વિમિંગ પુલ બનાવ્યો, મોતનો કૂવો બનાવ્યો અને એમાં પાણી ભરાયું, એટલા માટે અમે હોડકી લઈને ત્યાં વિરોધ કરવા ગયા. વિરોધ કરવા ગયા તો અમારી ઉપર ખોટી ફરિયાદ કરી. તો ખોટી ફરિયાદ કરી કેશોદમાં, તો મારે કેશોદના લોકો પાસે જ ન્યાય લેવા જવું પડે. હું પછી ઉત્તર ગુજરાતમાં પાટણ જઈને ન્યાય માંગવા જાઉં તો સારો પણ ન લાગે. અને એટલા માટે આ ન્યાય યાત્રા જ્યાં ઘટના બની હોય ત્યાં જ મારે ન્યાય માંગવા જવું પડે. અને એટલા માટે કેશોદમાં ઘટના બની, ત્યાં અમારી ઉપર ખોટી એફઆઈઆર થઈ, તો અમે કેશોદની જનતા પાસે ન્યાય માંગવા નીકળ્યા છે. અને ન્યાય અમને વિશ્વાસ અને અપેક્ષા પણ છે કે કેશોદની જનતા ચોક્કસથી ન્યાય કરશે અને આવનારી નગરપાલિકા અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ, આ ભ્રષ્ટાચારી ભાજપને પાડી અને આમ આદમી પાર્ટીને તક આપીને ચોક્કસથી અમારી ઉપર જ્યાં ખોટી એફઆઈઆર થઈ મુદ્દે ન્યાય આપશે. પ્રવીણભાઈ, શું લાગે છે કેવા પ્રકારનો ન્યાય તમે મળવા જઈ રહ્યા છો? કેવો ન્યાય મળશે તમને આમાં?
જે અમારી સાથે જે ખોટી એફઆઈઆર કરવામાં આવી, હોડી ચલાવવા ઉપર ક્યારેક કાવતરાઓની ફરિયાદ થાય, હું તો એવું માનું કે હું એટલો બધો ભાગ્યશાળી વ્યક્તિ હશે કે આખા ભારતની અંદર આવો પહેલો કિસ્સો બનેલો હશે કે હોડી ચલાવવા, પાણીમાં હોડી ચલાવવાના મુદ્દે એફઆઈઆર થઈ હોય, ફરિયાદ થઈ, અને એ પણ એમાં કાવતરાની ફરિયાદ. હવે હોડી ચલાવવામાં શું કાવતરું કર્યું હશે કે આમ ચલાવી, કે આમ ચલાવી, કે લાકડાથી ચલાવી, કે બીજાથી ચલાવી, કે શું કાવતરું હશે? મને તો એ નથી સમજાતું. એ ભાજપના નેતાઓને પૂછવાની જરૂર છે કે કયું કાવતરું, કયા કાવતરાથી હોડી ચલાવી? તમે પાણીની અંદર પાણી ભરાણું, એમાં અમે કઈ મોટરસાયકલ લઈને તો નથી ગયા. તો હોડી તો પાણીમાં જ ચાલે, હોડી જમીન ઉપર થોડી ચાલે. તો જે ફરિયાદ થઈ છે એ અમે લોકોના લડવા માટે અમારી ઉપર ફરિયાદ થઈ છે. તો આ ફરિયાદ થઈ છે, તો આ ફરિયાદના મુદ્દે અમે લોકોની પાસે જઈ રહ્યા છીએ કે ભાઈ આ અમારી સાથે જે થયું એ યોગ્ય છે કે અયોગ્ય છે. તો આજે લગભગ બપોરે અમે 10 વાગે રણછોડ જાય મંદિરના દર્શન કરી અને અહીંયાથી મહાદેવના દર્શન કરી અને અમે યાત્રા શરૂ કરી છે. ડોર ટુ ડોર લોકોનો પ્રવાસ ચાલુ કર્યો છે. લગભગ 2 કલાક અમે બપોરે પ્રવાસ કર્યો, ડોર ટુ ડોર લોકોની વચ્ચે ગયા. તો તમામ લોકોએ એવું કીધું કે તમારી સાથે ખોટું થયું છે, તમારી સાથે અન્યાય થયો છે, ભાજપ વાળા ભ્રષ્ટાચાર કરે છે, ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે, ત્યાં ફરિયાદ થતી નથી, અને તમે લોકો માટે લડવા નીકળ્યા તો તમારી ઉપર આ ભાજપ વાળાએ ફરિયાદ કરી છે. એટલે લોકોએ સામેથી કીધું કે કોઈ વાંધો નહીં, હવે ચૂંટણી આવવા જોઈએ, બધાને પાઠ ન ભણાવી દઈએ તો કેવું? તો આ ન્યાય લોકો સામેથી બોલી રહ્યા છે અને અમે બસ એ જ ન્યાયની અપેક્ષાથી લોકોની સામે જઈ રહ્યા છીએ. પ્રવીણભાઈ, ઘણી બધી વાર વિરોધીઓ કહેતા હોય છે કે તમારા જે વિરોધ હોય છે ને તે એક પબ્લિસિટી સ્ટન્ટ હોય છે, તેવી રીતે તેઓ ગણતા હોય છે. તે મામલે આપ શું કહેશો? જે વિરોધીઓ એવું કહે છે કે આ વિરોધ પબ્લિસિટી સ્ટન્ટ છે, તો એ તમામ વિરોધીઓને તમારા માધ્યમથી આમંત્રિત કરું છું કે આવો, તમારામાં તાકાત અને ઓકાત હોય તો પ્રવીણ રામની જેમ 14 દિવસ ચાલીને બતાવો. જો તમને એમ લાગતું હોય કે સ્ટન્ટ છે, તો તમને ખબર પડે કે સ્ટન્ટ કેટલો હેલો છે અને કેટલો અઘરો પડે. 14 દિવસ સુધી સતત ચાલીને બતાવો લોકો માટે. જો તમને એમ લાગતું હોય કે આ લોકો સ્ટન્ટ કરે છે, તો ઇકોઝોનમાં મેં 2016માં 13 દિવસ સુધી અન્ન છોડી દીધું હતું. 13 દિવસ સુધી હું આમરણ ઉપવાસ ઉપર જતો રહ્યો હતો. ભાજપના કોઈ પણ નેતામાં તાકાત હોય કે ઓકાત હોય તો એકવાર 13 દિવસનું આમરણ કરીને બતાવી દે, તો પ્રવીણ રામ માની લે, તો એને ખબર પડે કે આને સ્ટન્ટ કહેવાય કે આમાં શું થઈ જાય. એટલે જે લડાઈઓ અમે લડ્યા છે લોકો માટે, અત્યારે હું 9 દિવસ માટે અમે તમામ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, શહેરના અને ગ્રામ્યના કાર્યકર્તાઓ, અમે બધા ડોર ટુ ડોર જઈ રહ્યા છે. તો ડોર ટુ ડોર જવામાં કે અમે મોટરસાયકલ લઈને તો નથી જવાના, એમાં પદયાત્રા થાય છે. 6 કલાક સુધી અમે રોજ ચાલીશું. ભાજપના એકેય નેતામાં તાકાત હોય તો આવીને અમારી સાથે 6 કલાક સુધી લોકોની વચ્ચે ચાલીને બતાવે. આવે અમારી સાથે અત્યારે ડોર ટુ ડોર કરવા, તો ખબર પડે લોકો કેટલી એને આશીર્વાદ કેવા આપે છે, કેવી ગાળો આપે છે, એ ખબર પડે. તો જે લોકો વાત કરી રહ્યા છે કે સ્ટન્ટ છે, તો હું એમને કહું છું કે આવો તો ખરા, કેવો સ્ટન્ટ છે તમને ખબર પડે. મારી સાથે આવો, હું ભાજપના તમામ નેતાઓને ચેલેન્જ મારું છું તમારા માધ્યમથી કે ઠીક છે, આલો પદયાત્રા જતી રહી, બીજું બધું જતું રહ્યું, હું ડોર ટુ ડોર કેશોદમાં જઈ રહ્યો છું. આવું કોઈનામાં તાકાત હોય મારા ભેગા આવો, ખબર પડે કેવો સ્ટન્ટ થાય છે અને કેવા તમને લોકો આશીર્વાદ આપે છે. પ્રવીણભાઈ, આ જે તમારી ન્યાય યાત્રા છે તેમાં ખાલી આપની ફરિયાદ હશે, આપની ફરિયાદ ઉપર જે આ ન્યાય યાત્રા કરી રહ્યા છો, કે જે ખેડૂતોના મુદ્દા છે, રોજગારીના મુદ્દા છે, જે ખરાબ રોડ રસ્તાના મુદ્દા છે, તે બધા બી આપ કવર કરશો? ચોક્કસથી. જે સ્થાનિક લોકો પાસેથી અમને મુદ્દાઓ આવશે, એમની પાસેથી જે ભ્રષ્ટાચારની માહિતીઓ આવશે, એ માહિતી અમે લોકો પાસેથી લેવાના છીએ. રસ્તાના ભયંકર મુદ્દાઓ છે, એની માહિતી અમે લેવાના છીએ. જ્યાં જ્યાં ભયંકર પરિસ્થિતિ હશે ત્યાં અમે લાઈવ પણ કરવાના છીએ, લાઈવ કરી લોકોને બતાવવાના છીએ. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારની અંદર જ્યાં જ્યાં આ ન્યાય યાત્રા ચાલશે અને અમારા કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જશે, ત્યાં પણ જે મુદ્દાઓ હશે, અત્યારે મગફળીનો મુદ્દો છે, મગફળીની અંદર અત્યારે 70 મણ ની જ ખરીદી જે છે, એમના મુદ્દાને લઈને લોકોની જે કઈ માગણીઓ આવશે, એ તમામ વસ્તુઓ અમારા દ્વારા લાઈવ થશે. સ્થાનિક જે ઇસ્યુ છે એ અમારી સામે જે કંઈ પણ અમને દેખાશે એને અમે લાઈવના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં ઉજાગર કરીશું. અને ભાજપની જે નિષ્ફળતા છે, અધિકારીઓની જે નિષ્ફળતા છે, એને ચોક્કસથી અમે ઉજાગર કરીશું. બિલકુલ. પ્રવીણભાઈ, તમને શું લાગે છે આ જે યાત્રા છે એના પછી તમને કોઈ રાજકીય લાભ કે એવું કોઈ તમને કોઈ દેખાઈ રહ્યું છે તમારી યાત્રા પછી? રાજકીય લાભ તો સેકન્ડ નંબરની વાત છે, પણ લોકોનો લાભ કેમ થાય મહત્વનું છે. અમે જ્યારે પદયાત્રા, ખેડની પદયાત્રા કરી,
તો કોઈ ચૂંટણી અત્યારે કે આજ કે કાલ કે પરમ દિવસ નથી આવી જવાની. રાજકીય લાભ તો હમ. ક્યારે લેવાનો હોય કે 6 મહિનાની ચૂંટણી હોય ત્યારે નેતાઓ ઘરની બહાર નીકળે અને ઓલા ડેટકા ડ્રાવ ડ્રાવ કરતા હોય એમ કરે. હજુ વિધાનસભાની ચૂંટણી ને વાર તો 2027 અઢી વર્ષની વાર છે. છતાં પણ અમે નીકળ્યા છીએ જનતાના મુદ્દાઓને લઈને, ઘેડની વાતને લઈને નીકળ્યા છે. તો અત્યારે કઈ વિધાનસભાની ચૂંટણી નથી, પણ છતાં શું કામ નીકળ્યા? કારણ કે પાણી ભરાઈ ગયા તો નીકળવું પડે. પાણી અત્યારે ભરાણા હોય ને પછી 6 મહિના પછી નીકળીએ તો સારા ન લાગી, તો કારણ કે નીકળ્યા પ્રવીણભાઈ, છે. તો એક મિનિટ, આમાં કહેવાતું એવું હોય છે કે ખાલી પ્રશ્નો તો ઉઠી રહ્યા છે પણ તેનું જે નિરાકરણ નથી આવતું. પ્રશ્નો તો બહાર આવી રહ્યા છે પણ કહું છું એ વાત ઉપર આવું છું, હા. કે જ્યારે મેં ઘેડની પદયાત્રા કરી 14 દિવસ સુધી અમે તપ કર્યું, તો એને લઈને અમે એક પાદરડી ગામે એક બ્રિજને ઉજાગર કર્યો કે ભાઈ ટાયર ઉપર લોકો બેસીને નદી પાર કરે છે. તો શું અસર પડી, શું ફાયદો થયો લોકોને? બીજા જ દિવસે અધિકારીઓનો કાફલો આવ્યો અને 71 લાખનો ત્યાં બ્રિજ મંજૂર કરી દીધો. 2 વર્ષથી કોઈ સાંભળતું નહોતું. તો આ પદયાત્રાના કારણે લોકોને ફાયદો થયો. અમે જેવી પદયાત્રા ચાલુ કરી તો સરકારમાં બીજા જ દિવસે કેબિનેટ મિનિસ્ટરે ઘેડ મુદ્દે પ્રેસ કરવી પડી. તો આ લોકોને ફાયદો થયો. અમે જેવી પદયાત્રા ચાલુ કરી તો 5મા કે 6થા દિવસે વિધાનસભામાં ઘેડનો મુદ્દો ઉઠ્યો. આ જનતાને ફાયદો થયો. અમે જ્યારે ઘેડની પદયાત્રા ચાલુ કરી તો આખા સમગ્ર ગુજરાતમાં સોશિયલ મીડિયામાં લોકોના મુખે ઘેડ વિશે ચર્ચાઓ થવા લાગી, ઘેડ વિશે વાતો થવા લાગી. તો આ લોકોની વાત જે છે, લોકોની પીડા છે, એ મોટી થઈ, ઉજાગર થઈ અને ભાજપના નેતાઓ દોડતા થયા, પ્રવાસ કરતા થયા, ઉપરથી મંત્રીઓ આવ્યા, તંત્રીઓ આવ્યા, સંત્રીઓ આવ્યા. તો આ લોકોને ફાયદો થયો. એમ હમણાં જ મેં માંગરોળના અમુક ગામડાઓમાં જઈને લાઈવ કર્યું કે અહીંયા પાણી ભરાઈ ગયું છે. સરકારે અહીંયાના અધિકારીઓએ 2 વર્ષ પહેલા રોડ મંજૂર કર્યો, રોડ બનાવ્યો પણ ગટર ન બનાવી સરખી અને ડામર બનાવવાનું બાકી હતું, ત્યાંથી રોડ છોડી દીધો. બાકીના ગટર બટરના બધાના બિલ મંજૂર થઈ ગયા. મેં ત્યાંથી લાઈવ કર્યું તો ત્રીજા જ દિવસે ત્યાં તંત્ર આવ્યું, જેસીબી લઈને આખી ગટર ખોદી. આ જનતાને ફાયદો થયો. એમ જો હકીકતમાં સાચા દિલથી તમે ગ્રાઉન્ડ ઉપર ઉતરો અને એને ઉજાગર કરો અને તમે હિંમતથી કામ લ્યો તો મારું એવું માનવું છે કે ચોક્કસથી જનતાને ફાયદો થાય છે. પ્રવીણભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. જી, આપનો બી ખૂબ ખૂબ નમસ્કાર.